નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આપ અત્યારે હાલ જે પ્રમાણે આઈપીએલ ફીવર ચાલી રહ્યો છે ત્યારે જોશો તો જેવી જ આ પ્રકારની ક્રિકેટની મેચો ચાલતી હોય, આઈપીએલ ચાલતી હોય, T20 ચાલતી હોય, વનડે ચાલતી હોય તો સૌથી પહેલાં સૌ કોઈના સોશિયલ મીડિયા ઉપર તમામે તમામ ટીવી ચેનલો ઉપર અને સાથે જ છાપાઓમાં જાહેરાત ખાસ આવતી હોય છે। 49ની અંદર તમે 3 થી 4 કરોડ રૂપિયા કમાઈ શકો છો અને જો તેમાં ટોપ 10માં આવો છો તમને 1 કરોડ રૂપિયા અને ટોપ 1માં આવો છો, ટોપ 1ની જે કેટેગરીમાં આવો છો તમને 10 કરોડ રૂપિયા સુધી જીતવાનો મોકો મળે છે। આવી અનેક અઢળક જાહેરાતો સોશિયલ મીડિયા ઉપર, ટીવી પ્લેટફોર્મો ઉપર જોવા મળતી હોય છે અને તે પણ આપણા આઈડિયલ ક્રિકેટરો હોય છે, કેટલાક સુપરસ્ટાર્સ હોય છે, જે દિગ્ગજો હોય છે, કેટલાક મોડલ્સ હોય છે જે લોકો માટે એક આઈડલ હોય છે અને તે તેની એડ કરતા હોય છે। આપણે તેમની વાત નથી કરવી, પરંતુ ત્યારબાદ તેમની લોભામણી જાહેરાતોને આ પ્રકારના કેમ્પેનિંગની અંદર કેટલાક યુવાનો સપડાય છે। સૌથી પહેલાં તો એક થ્રિલ માટે અને ટ્રાય કરીએ કંઈક થાય છે, કદાચ મળી જાય કરોડો રૂપિયા તો પહેલાં તેઓ 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તેવી રીતની બેટ લગાવતા હોય છે અને ત્યારબાદ તેમને પ્રથમ તો જીતવાના મોકા મળતા હોય છે અને ધીમે 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 તે અમાઉન્ટ વધતી જાય છે અને તેઓ ક્યાંક ને ક્યાંક જોઈએ તો આજે 20 ચક્રમાં ફસાતા જશે। આ બેટિંગ એપ છે કે ક્યાંથી ચાલે છે, કેવી રીતના ચાલે છે અને સાથે જ તેની અંદર જે ભોગ બને છે તે તેમનો પરિવાર તો ગુમાવે છે, પ્રોપર્ટી ગુમાવે છે, ધન દોલત ગુમાવે છે અને સમાજની અંદર માન મોભો પણ ગુમાવે છે અને અંતે કેટલાક કેસોમાં તેઓ સામૂહિક સુસાઇડ કરી લે છે, કેટલાક કેસોમાં તેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અને લેણદારો આવશે અને લેણદારોને પૈસા કેવી રીતના ચૂકીશ તેની જ રાહની અંદર ગળે ફાંસો પણ ખાઈ લેતા। હવે તેમાં કેટલાક કિસ્સાઓ આપણે સામે આવ્યા છે, પરંતુ આ લત કેવી લાગે છે અને આ ગેમિંગ અને તે કેટલા પ્રમાણે લોકોના માનસ ઉપર હાલ હાવી થઈ ગયું છે તે મુદ્દે ચર્ચા કરવાના છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કર્મશ્રી પટેલ, સાયબર એક્સપર્ટ। કર્મશ્રી મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। નમસ્કાર। કર્મશ્રી, સૌથી પહેલા તો સવાલ એ થાય છે કે આ પ્રકારની બેટિંગ એપનો અત્યારે આપણે જોઈએ તો એટલા બધા પ્લેટફોર્મ્સ છે તેમની પાસે, તે કેવી રીતના ના આપણું એ નેટવર્ક આવ્યું છે, આટલા બધા જે પ્લેટફોર્મ્સ છે તે કેવી રીતના કાર્યરત છે અને તેની અંદર ચુંગાલમાં જે યુવાનો હાલ ફસાઈ રહ્યા છે તેના મુખ્ય કારણો આપ શું માનો છો? I can't hear anything. હેલો, મુખ્ય કારણો હું મ્યુટ પર છું। યસ યસ, ના આપણો અવાજ હા, સંભળાઈ રહ્યો છે। ઓકે ઓકે। તો મુખ્ય કારણો જયભાઈ હમણાં એવા છે કે બેટિંગ એપ્સ તો રોજે ઇન્ક્રીઝ થતી જ રહેવાની છે, એપ્લિકેશન છે, યુઝ થવાની જ છે। મુખ્ય કારણ એ છે કે એમાં જે લોભામણી જે ઓફર્સ છે કે તમે 10 રૂપિયા પે કરો, હવે 10 રૂપિયા બહુ નજીવી અમાઉન્ટ છે એટલે કોઈ એટલે એના પર ધ્યાન નથી આપતું, પણ એને તમે જયારે હાઈ લેવલ વ્યૂ જુઓ કે હાઈ લેવલ વ્યૂ જુઓ ત્યારે તમને ખબર પડે કે આવું 10 રૂપિયા અગર 1 કરોડ માણસ જો ખર્ચી રહ્યું હોય તો એ 1 કરોડ રૂપિયા થાય છે। તો એ જે અમાઉન્ટ છે એ સામેવાળા વ્યક્તિને કરોડોમાં મળી રહી છે, તમારા માટે 10 જ રૂપિયા છે। તમને જયારે એમ કે છે કે અમે તમને પેમેન્ટ આપીશું, તમને 10 ના સામે 100 કરી આપીશું, એ તમને 100 રૂપિયા પાછા આપે જ છે, તમારા અકાઉન્ટમાં આવશે જ। તમે એક વાર 100 લેશો, 2 વાર 200 લેશો, ત્રીજી વાર 300 લેશો, ચોથી વખત એમ કે છે કે હવે તમે બેટની અમાઉન્ટ ઇન્ક્રીઝ કરો। ધેર બિગિન્સ ધ વિશિયસ સાયકલ, એક આખું વિશિયસ સર્કલ ચાલુ થાય છે કે જ્યાં તમે ભરાતા જ જાઓ છો, તમે પેલું ચક્રવ્યૂહ છે એના અંદર ફસાતા જ જાઓ છો કે તમે 50 ના બદલે 100 ઇનપુટ કરશો, 200 કરશો, 500 કરશો, 1000 કરશો, એક લાલચમાં કે હું 1000 આપીશ તો એ મને સામે 5000 આપશે, હું 5000 નાખીશ તો મને 10,000 મળશે અને અનફોર્ચ્યુનેટલી એ તમારા એપ્લિકેશનમાં દેખાડે છે કે તમારા બેલેન્સમાં 1000 રૂપિયા છે, 5000 થયા, લાખ રૂપિયા થયા, પણ એ ક્યારે પણ તમે ઉપાડી શકતા નથી। એનું રીઝન છે કે તમારા તો જઈ જ રહ્યા છે પણ તમને સામે એપ્લિકેશનનું બેલેન્સ બતાડી રહ્યું છે, તમારા બેંકનું બેલેન્સ નથી વધી રહ્યું। તો કારણ એ છે કે જે એપ્લિકેશન ઓનર છે કે જે બનાવી રહ્યા છે એ લોકોનો તો ફાયદો જ છે એટલે એ તો વધવાની જ છે। જી, કર્મશ્રી મેમ તમારી પાસે આવવા માંગીશ, પરંતુ હાલ બીજા ગેસ્ટ છે અમારા હિરલ ત્રિવેદી કે જેઓ સાયબર લો એક્સપર્ટ છે, તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરલ મેમ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ તમારા સ્વાગત માટે। હિરલબેન, સૌથી પહેલા તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે બેટિંગ એપ જો લોના આધારે જોવા જઈએ
તો આપણે એકદમ નાના એક બેઝથી સમજીએ કે પત્તા રમવા, 3 પત્તી રમવી કે પછી આંકડા લખાવવા, તેમની ઉપર પોલીસ કાર્યવાહી કરતી હતી. જાહેરની અંદર આ પ્રકારના ડબ્બા ટ્રેડિંગ ચાલતા હતા, તેમની ઉપર કાર્યવાહી થતી હતી. અને હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જઈએ તો તેની ઉપર કાર્યવાહી કેવી રીતના કરવી તે એક મોટો સવાલ છે. શું કહેશો? બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે આ. એનું કારણ એટલું છે કે જે વસ્તુને આપણે ગેમ્બલિંગ ગણીએ છીએ, સી દેર આર ટુ લોઝ. પહેલા તો બે કાયદાઓ ઇન્વોલ્વ છે આમાં. પહેલું છે પબ્લિક ગેમ્બલિંગ એક્ટ, જે પસાર થયું છે 1957માં. એટલો બધો જૂનો કાયદો છે જ્યારથી ગેમ્બલિંગ ઇઝ નોટ અલાઉડ, એટલે કોઈ પણ જાતનો સટ્ટો અથવા જુગાર અલાઉડ નથી એ એક્ટ પ્રમાણે. તો પણ ઘણા બધા સ્ટેટ્સમાં, અમુક સ્ટેટ્સમાં અલાઉડ છે. ઇટ્સ અ સ્ટેટ એક્ટ. એટલે દરેક સ્ટેટ વાઇઝ એ એક્ટના પ્રોવિઝન્સ ડિફરન્ટ હોય. એટલે આપણે જાણતા હોઈએ એમ, જેમ કે લોટરી છે, લોટરી ઇઝ અલાઉડ ઇન સર્ટન સ્ટેટ્સ. અમુક સિક્કિમ ને એવા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં અલાઉડ છે લોટરી, અને લીગલ પણ છે. પણ જબકી આપણા સ્ટેટની વાત કરીએ ત્યાં અલાઉડ નથી. હવે તમે જે પ્રશ્ન પૂછો કે ક્રિકેટની જે ગેમ્સ અને બધું ઓનલાઈન થઈ રહ્યું છે, વેધર ધેટ ઇઝ ગેમ્બલિંગ ઓર નોટ. સી, આપણા દેશમાં રિસન્ટ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપણે જોવા જઈએ તો એક પત્તાની ગેમ તમે સાંભળી હોય તો પોકર નામની પણ ગેમ હોય છે. જી. એ પોકર નામની ગેમ માટે જ એક જયારે ઓનલાઈન એ પહેલી વખત લોન્ચ થઈ ત્યારે સુપ્રીમ કોર્ટમાં એની અગેન્સ્ટ કેસ ફાઇલ થયો હતો. સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો એ કેસ, કે આવા કસિનોઝ અને જે પોકરની ગેમ્સ છે એ લીગલ છે કે નહીં, કે પછી પ્રોહિબિટેડ છે પબ્લિક ગેમ્બલિંગ એક્ટમાં. તો સુપ્રીમ કોર્ટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેશિયો મૂક્યો છે એમાં, અને એ એવો છે કે આવી જાતની કોઈ પણ ગેમ્સ જે ઓનલાઈન રમાઈ રહી છે, ઇટ ઇઝ નોટ અ ગેમ ઓફ ચાન્સ. સી, જુગારમાં કેવું હોય કે ચાન્સથી કોઈ વસ્તુ તમે જીતો, રાઈટ? પણ ધીસ ઇઝ કન્સિડર્ડ અ ગેમ ઓફ સ્કિલ. એટલે તમારામાં સ્કિલ જોઈએ એ ગેમ જીતવા માટે. અને એના લીધે જ, બીકોઝ ઇટ ઇઝ કન્સિડર્ડ અ ગેમ ઓફ સ્કિલ, એના લીધે જ એને ઇલીગલ નથી ગણવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા. એટલા માટે એની અગેન્સ્ટ કાર્યવાહી કરવી ખૂબ જ અઘરી છે. હિરલ મેમ, જે ક્રિકેટના ગેમિંગ એપ્લિકેશન્સ છે, ઘણા બધા ગેમિંગ એપ્લિકેશન્સ છે, તેની ઉપર કેટલી બધી વાર આપણે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટની અંદર કેટલાક સ્ટાર્સ ઉપર પણ કેસ થયેલા છે, પરંતુ તે અટકશે ખરું? અને એ ચાલે છે કેવી રીતના, અને એનું ટ્રેડ કઈ રીતના થઈ રહ્યું છે? આ ગેમ્સમાં જેમ કર્મશ્રી બેને પણ કહ્યું એમ, સૌથી પહેલા તો તમે લોગિન તમારા યુઝર આઈડી કરો. બીજો કાયદો જે આમાં લાગુ પડે એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જેમાં સેક્શન 66, 67 અને 67A ના પ્રોવિઝન્સ આપણને અપ્લાય થાય, સ્પેશિયલી વેન ઇટ ઇઝ એન ઓનલાઈન કોન્ટેન્ટ. એ ઓનલાઈન કોન્ટેન્ટ પ્રમાણે બી જો એમાં પ્રોબ્લેમ હોય, એટલે ઇલીગલ હોય, તો જ એમાં એક્શન લેવામાં આવે. જ્યાં સુધી એમાં ઇલીગાલિટી ના હોય ત્યાં સુધી એક્શન ના લેવામાં આવે. હવે તમારો સવાલ એ છે કે અંદર કેવી રીતે ચાલતું હોય છે, અને જે પણ એક્ટર્સ ને બધા બધું સેલિબ્રિટીઝ જે પણ રમતા હોય છે એમની અગેન્સ્ટ પણ કેસો થાય છે. પણ એ બધી ગેમ્સ બહુ જ ડિફરન્ટ હોય છે. જે અત્યારની આપણે વાત કરી રહ્યા છીએ એમાં સુપ્રીમ કોર્ટનો બહુ જ સ્પેસિફિક રેશિયો છે કે ઇટ ઇઝ અ ગેમ ઓફ ચાન્સ, અને ઘણા વર્ષોથી હવે ફોલો કરી રહ્યા છે બધા. એટલા માટે જ ગેમિંગ પ્લેટફોર્મ્સ એટલા બધા વધી રહ્યા છે, નોટ જસ્ટ ક્રિકેટ, એની સ્પોર્ટ. અને એની પર બેટિંગ પણ થઈ રહ્યું છે, બટ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ બેટિંગ. સી, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ, કે એને બેટિંગ ગણવામાં જ નથી આવતું. એને ગેમ ઓફ સ્કિલ ગણવામાં આવે છે, કે તમારામાં સ્કિલ સેટ હોય તો જ તમે જીતી શકો. એટલા માટે એ ગેમ્બલિંગ નથી. કર્મશ્રી મેમ, તમારી પાસે આવવા માંગીશ તો આ પ્રકારના જે કાયદાઓ છે, ગેમ ઓફ સ્કિલ્સ કહીને ત્યાંથી કોઈક ના કોઈક આ જે ગેમિંગ એપ છે તે છટકબારી શોધી લેતા હોય છે. પરંતુ જો અત્યારે આપણે વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર જે સાયબર એક્સપર્ટ છે તે પણ આની ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે, અને આની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર હવાલાથી માંડીને અનેક પ્રકારના પ્રશ્નો આવે છે. અને જ્યારે આ ચુંગાલની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ જાય છે ત્યારબાદ તેને તે પે કઈ રીતના કરવું તે પણ સમજ નથી આવતી, કારણ કે બધું જ ઓનલાઈન છે. અને સાથે તેના કેટલાક એકાઉન્ટ છે તે પણ ફ્રીઝ થઈ જતા હોય છે, અને કેટલાક એકાઉન્ટમાંથી ઘણીવાર પૈસા પણ ઉપડી જતા હોય છે, તેવા પણ કિસ્સા બનતા હોય છે. તો તેને લઈને શું કહેશો? આમાં છે ને, સાયબર સિક્યોરિટી પર્સપેક્ટિવથી અગર આપણે જોવા જઈએ તો બેઝિક અવેરનેસ યુઝર પાસે હોવી જોઈએ. જે નાના નાના છોકરાઓ છે જેને પેરેન્ટલ કંટ્રોલ આપવો જોઈએ, કે મોબાઈલ યુઝેજ કરી રહ્યા છે, તો મોબાઈલમાં એ શું કઈ ગેમ રમી રહ્યા છે એ પેરેન્ટલ કંટ્રોલ પણ મેન્ડેટરી છે. બીજી વસ્તુ કે જેમ મેડમે કીધું કે જે કાયદાકીય રીતે તમે જોવા જાવ તો ઇલીગલ તો છે જ નહીં.
એ તો ચાલતું જ રહેવાનું છે. હવે આપણે એમાં આપણા સ્વજનોને કે પૈસાને કેવી રીતે બચાવી શકીએ છીએ એ પોઈન્ટ ઓફ વ્યૂ થી જો આપણે જોવું હોય તો તમે જયારે લોગિન કરો છો ત્યારે સૌથી પહેલા અમે બી ખુદ બી ટ્રાય કરતા હોઈએ છીએ. તો લોગિન કરીને જયારે સીધું બેંક અકાઉન્ટ ડિટેલ્સ માંગે છે પહેલું, તો ત્યાં જ સતર્ક થઈ જવું જોઈએ આપણે કે જયારે મારે પેમેન્ટ ખુદ કરવાનું છે અને પેમેન્ટ લેવા માટેનું ઓપ્શન આવે ત્યારે એને મને ઓપ્શન પૂછવું જોઈએ કે તમે પેમેન્ટ કેવી રીતે લેશો. આ બે વસ્તુ હોય તો એ લીગલી પ્રોસિજર કહેવાય. પણ જયારે ડાયરેક્ટલી તમારા લોગિન પર તમારા પાસે બેંક અકાઉન્ટ ડિટેલ્સ માંગી રહ્યું છે તો તમારે ત્યાં જ સમજી જવું જોઈએ કે તમારી ડિટેલ્સ ક્યાંક ને ક્યાંક શો થઈ રહી છે. તમારું અકાઉન્ટ નંબર, તમે જે પાસવર્ડ એન્ટર કરશો, તમે જે પિન રાખશો એ એપ્લિકેશનનો, એ પિન તમે જો કોઈ બીજી એપ્લિકેશનમાં એને સેમ રાખવાના છો તો આ બધો જ ડેટા તમે સામેથી જ પ્રોવાઈડ કરી રહ્યા છો. કોઈ બી ઇન્ફોર્મેશન ફ્રી નથી. તો સેમ તમે જયારે 10 રૂપિયા 20 રૂપિયા સમજીને છોડને 10 રૂપિયામાં શું છે તો 10 રૂપિયામાં જ ઘણું બધું છે. તમે 10 રૂપિયામાં તમારી આખી બેંકની ડિટેલ પ્રોવાઈડ કરી રહ્યા છો. તો આ સતર્કતા યુઝરે લાવવાની જરૂરત છે કે જે ગેમ્સ રમી રહ્યા છે એ લોકોએ લાવવાની જરૂરત છે. અને જે અત્યારની જે તમે જે શોર્ટકટની વાત કરી હતી શરૂઆતમાં કે જનરલી ઘણા લોકોને શોર્ટકટ થી પૈસા કમાઈ લેવા છે, ફટાફટ થી પૈસા કમાઈ લેવા છે, તો એ વિચારોનો પ્રશ્ન છે કે એ તમારા જે થોટ પ્રોસેસ છે, મહેનત વગર કશું નથી મળતું, એ તમારે ધ્યાનમાં રાખીને જ ચાલવું પડે. નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ વર્લ્ડ. ઇફ સમથિંગ ઇઝ ફ્રી દેન યુ આર ધ કોસ્ટ. હિરલ મેમ, જે રીતના કર્મશ્રી મેમ જોડે બી વાત થઈ, આપની જોડે બી વાત થઈ કે ગેમ ઓફ સ્કિલ થઈ જાય છે, પછી એ સટ્ટો નથી રહેતો. એ કે તમારી સ્કિલ છે, એક આવડત છે કે તમે કેવી રીતના ક્રિકેટની ટીમ સેટ કરો છો, કેટલા રન થશે તે તેનું અનુમાન લગાવો છો. પરંતુ જો આવી રીતના જોવા જઈએ તો આ લીગલ બી નથી અને ઇનલીગલ બી નથી. જે રીતે આપણે પહેલા બિટકોઇનની અંદર હતું કે લીગલ ગણવું કે ઇલીગલ ગણવું, તેવી જ રીતના આ જ પોઈન્ટ ઉપર આવીને આવી કેટલીક એપ્લિકેશનો, ગેમ્બલિંગ બેટ એપ્લિકેશનો, હવે આપણે જે રીતના તમે કીધું કે હરેક સ્ટેટ વાઇઝ, હરેક કન્ટ્રીઝ વાઇઝ તેના લો અલગ છે, પરંતુ ઓનલાઈન ની અંદર તો કેવી રીતના તેને બાયફર્ગેટ કરવું તે પણ એક મોટો સવાલ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ રમી શકે છે ઓનલાઈન. અને સાથે જ જો આપણે જોવા જઈએ તો આ પ્રકારના કેવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે, કેવા લોકો આમાં ફસાતા હોય છે અને તેમને તે પ્રકારના કેસોમાંથી બહાર નીકળતા કેટલો સમય લાગશે, એવું કોઈ કેસ સ્ટડી કર્યો હોય કે એવું કોઈ કેસ સર? જી, બેસિકલી તમે જે કહી રહ્યા છો ને કે લીગલ પણ નથી ને ઇલીગલ પણ નથી, આને ઇલીગલ ના કહી શકાય, આને સ્પેસિફિકલી લીગલ જ કહી શકાય. કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ઇટ ઇઝ અ ગેમ ઓફ સ્કિલ, સૌથી પહેલા. બીજી વસ્તુ, વેનેવર મારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે હુ આર ઇન્ટુ ગેમિંગ, જે ગેમ એપ્લિકેશન ડેવલપ કરે છે, એ લોકો જ્યારે પણ કરતા હોય છે અને જ્યારે પણ પેમેન્ટ ગેટવે માટે અપ્લાય કરે છે કોઈ પણ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મમાં, ત્યારે એ લોકોએ પણ એકદમ જે પણ લોયર હોય એના લીગલ ઓપિનિયન સાથે એ લોકો રજીસ્ટર કરાવી શકે છે. ત્યાં સુધી એમની કોઈ એપ્લિકેશન ફોર પેમેન્ટ ગેટવે રજીસ્ટર પણ નથી થતી. એટલે બધા જ રેગ્યુલેશન એ લોકો ફોલો કર્યા છે કે નહીં એ જોઈને પછી જ એમનું આગળ આખી એપ્લિકેશન લોન્ચ થતી હોય છે. તે સિવાય લોન્ચ નથી કરી શકતા. આપણે જે બિટકોઇન સાથે સરખાયું હોય કે બિટકોઇન પહેલા લીગલ હતું, ઇલીગલ હતું, બિટકોઇન આજે પણ એવું ના કહી શકાય ઇલીગલ છે કે લીગલ છે, કારણ કે બિટકોઇન સિનેરિયો એકદમ સેપરેટ છે. બિટકોઇન ઇઝ નોટ રેગ્યુલેટેડ. એ ત્રણ વસ્તુ ડિફરન્ટ છે. લીગલ હોવું, ઇલીગલ હોવું અને નોટ રેગ્યુલેટેડ હોવું. ઇલીગલ ત્યારે જ થાય વેન ઇટ ઇઝ ડિક્લેર્ડ. લીગલ બી ત્યારે જ હોય વેન ઇટ ઇઝ ડિક્લેર્ડ દેટ ઇટ ઇઝ લીગલ. અને નોન રેગ્યુલેટેડ એટલે એના રૂલ્સ જ હજી નથી આવ્યા. એટલે બિટકોઇન ની વાત કરીએ તો એ વસ્તુ થોડીક સેપરેટ થઈ જશે. પણ જે ગેમિંગ ની આપણે વાત કરી રહ્યા છીએ, ગેમિંગની એપ્લિકેશન્સ બધા જ એના સર્ટન રેગ્યુલેશન્સ આપેલા છે. દરેક જે પણ થર્ડ પાર્ટી ઇન્વોલ્વ હોય છે આ એપ્લિકેશનને તમારા સુધી પહોંચાડવા માટે, જેમ કે એપ સ્ટોર છે, જેને ડેવલપ કરી ગેમ એ લોકો છે, જે રમી રહ્યા છે એ લોકો, એ બધા માટે અમુક સેટ ઓફ રેગ્યુલેશન્સ અને રૂલ્સ છે. અને એટલા માટે જ ઇટ કેનોટ બી કોલ્ડ ઇલીગલ પર સે. અમુક વાર એવું થઈ શકે કે તમે ફોર એક્ઝામ્પલ તમારું અકાઉન્ટ હેક થઈ ગયું, કોઈ પણ એવી સાઇટમાં તમે ભરાઈ ગયા કે જ્યાં હેક થઈ ગયું, તો પ્રોબ્લેમ થઈ શકે. અને દેટ વિલ કમ અંડર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સ્પેસિફિક સેક્શન, જેમાં હેકિંગ ઇલીગલ થાય અને ત્યારે એ સાયબર ક્રાઇમ બની જાય. અથવા પર સે એન એક્ટ ઓફ પ્લેઇંગ ગેમ્સ ઓનલાઈન ઇઝ નોટ ગેમ્બલિંગ એન્ડ ઇઝ નોટ ઇલીગલ.
હિરલ મેમ, મેં બિટકોઈન નું ઉદાહરણ એની માટે આપેલું કે કારણ કે ઘણા લોકો પણ હજુ પણ જ્યારે બેટિંગ એપની આપણે જ્યારે વાત કરીએ છીએ, જે રીતના તમે પણ કીધું કે સુપ્રીમ કોર્ટનો લો છે અને સાથે જ રેગ્યુલાઇઝેશન તમામ, કારણ કે ગૂગલ એપ ઉપર ત્યારે જ આવે છે આ બધી એપ્લિકેશનો કે જ્યારે એ ઓફિશિયલ તમામ જેટલે બી તેના લોઝ હોય એમાંથી તે પસાર થઈને આવી હોય તો પણ. અને જે રીતને આપણે તેને બેટિંગ એપ્લિકેશન પણ નથી ગણી શકતા અને હાલ એ સ્કિલ ડેવલપમેન્ટ એપ્લિકેશન થઈ ગયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. એવા કોઈ કેસીસ તમારી સામે આવ્યા હોય કે જેને લઈને કેટલાક પરિવારો કે સાથે કેટલાક યુથે આ જે લત લાગી હોય તેના મેઇન સર્કમસ્ટાન્સીસ કયા ગણો છો આપ? બેસિકલી હું છે ને, લત લાગી ઇટ્સ એન અડિક્શન. બેસિકલી જે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો ખૂબ જ સરસ પ્રશ્ન છે, કે લત લાગી જાય તો ધેન ઇટ ડેફિનેટલી કોઈ પણ જાતનું અડિક્શન, તમે સારામાં સારી વસ્તુનું અડિક્શન પણ તમારી માટે જોખમકારી થઈ શકે. એટલે સૌથી પહેલા તો એનું અડિક્શન ના રાખવું જોઈએ, અને એ આપણા જ કંટ્રોલમાં છે. વી કેનોટ બ્લેમ ગેમિંગ એપ્લિકેશન, વી કેનોટ બ્લેમ એનીથિંગ એલ્સ. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈ ગેમિંગમાં પાર્ટિસિપેટ અથવા ગેમિંગમાં ઇન્વોલ્વ થાવ છો, તો સૌથી પહેલા જ્યારે આપણે યુટ્યુબ પણ જોતા હોઈએ, કોઈ પણ જાતની સાઇટ જોતા હોઈએ, ત્યાં પોપઅપ વિન્ડોઝ આવતી હોય છે કે આ ગેમ રમી શકો, આ ગેમ રમી શકો અથવા આ ગેમ રમી શકો, રાઈટ? એમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે પોપઅપ વિન્ડોઝ દ્વારા કોઈ પણ તમને લોભામણી જાહેરાત થતી હોય તો એમાં નહીં જવાનું. ઓલવેઝ તમારે કોઈ પણ ગેમ રમવી હોય તો એપ સ્ટોર માંથી ડાઉનલોડ કરો, કારણ કે એપ સ્ટોરમાં બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો હોય છે. તમે જ્યારે પણ એપ સ્ટોરમાં જશો ને, ત્યારે તમને દેખાશે કે કેટલા વર્ષ ઓલ્ડ એ પર્ટિક્યુલર એપ છે. જેમ હ્યુમનની એજ હોય ને, એવી રીતના એ એપની પણ એજ લખી હોય છે. એમાં કેટલા સ્ટાર્સ છે, એના રિવ્યુઝ શું છે, બધું જ આપેલું હોય છે. એટલે એ જો ચકાસીને તમે કરશો તો વાંધો નથી. પણ આમાં બીજી અડિક્શનની જે વાત કરી, એ તો આપણે ઓન અ પર્સનલ લેવલ વી હેવ ટુ કંટ્રોલ આવરસેલ્વ્સ. Viewers and gamers have to make sure that they kind of they don't fall prey. એટલે એ લોકો શિકાર ના બની જાય. જેમ બેને બહુ જ સરસ ભાષામાં કહ્યું કે when a product is free, you are actually the product, nobody else. એટલે એ બહુ જ સાચી વાત કરી અમે, અને એટલા માટે જ આપણે ચકાસીને કરવું જોઈએ. બીજી વસ્તુ જે તમે કહ્યું કે અમુક વખતે એમાં જે પૈસાનું લેણદેણ હોય છે, સી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ પણ વસ્તુમાં જેમાં પૈસાની લેવડ દેવડ આવે, એમાં ઇકોનોમીનો ગ્રોથ હોય છે. એટ અ લાર્જર પિક્ચર વેન યુ સી. એટલે અને ગેમિંગનો બિઝનેસ વર્લ્ડ વાઇડ ઇઝ અ હ્યુજ બિઝનેસ. લાઈક કોઈ કન્ટ્રી એને ઇલીગલ ગણી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી આજના ટાઈમમાં. જે રીતની ટેકનોલોજી ને બધું જ આગળ વધી રહ્યું છે, અને મારી સાથે કર્મશ્રી બેન પણ બહુ જ અગ્રી કરશે આ વાત ઉપર કે એટલો બિલિયન ટ્રિલિયન ક્વોડ્રિલિયન ડોલર્સનો બિઝનેસ છે આ, કે નો કન્ટ્રી વિલ એવર કોલ ઇટ ઇલીગલ. અને અપાર્ટ ફ્રોમ દેટ ઓલ કન્ટ્રીઝ આર ગ્રોઈંગ. હવે તમે જોશો નાના નાના બચ્ચાઓ જે 7, 6, 7 થી એ લોકો રોબલોક્સ ધીસ દેટ, કારણ કે એમણે ગેમિંગ સાથે સોશિયલાઇઝેશન જોઈન કરી દીધું. તમે કોઈ પણ જાતનું કોઈ પણ છોકરું હશે એજનું, એને શું જોઈએ? કોઈ પણ માણસને સોશિયલાઇઝેશન જોઈએ, રાઈટ? વી આર અલ્ટિમેટલી સોશિયલ એનિમલ્સ. અને એમ લોકો સોશિયલાઇઝેશન અને ગેમિંગ ભેગું કરી દીધું. એટલે તમે આખો ગ્રુપ બનાવીને, ભલે તમારા કઝિન્સ કે ફ્રેન્ડ્સ ગમે તે ખૂણામાં બેઠા હોય, યુ કેન ઓલ મેક અ ગ્રુપ એન્ડ ધેન પ્લે અ ગેમ. એટલે આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એનીથિંગ ધેટ ઇઝ ગોઈંગ ટુ એટલે મને નથી લાગતું કે આ ગેમિંગ ક્યારે પણ ઇલીગલ ડિક્લેર થાય. ઇટ ઇઝ ગ્રોઈંગ ધ ઇકોનોમી, ઇટ ઇઝ ટાર્ગેટિંગ લિટલ ચિલ્ડ્રન. એન્ડ ઓફકોર્સ એના બહુ સારા નરસા પોઈન્ટ બંને છે. સારો પોઈન્ટ એ છે કે ઇકોનોમી ગ્રો થઈ રહી છે, નરસા પોઈન્ટ એ છે કે છોકરાઓ અડિક્ટેડ થઈ રહ્યા છે. તો અડિક્શનને ડીલ કરવાનો પ્રશ્ન છે ને, એ આખો ડિફરન્ટ પ્રશ્ન છે, અને એને તમારે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જ ડીલ કરવું પડે. એટલે કે હિરલબેન, એટલું કહી શકાય કે તમે જે જાહેરાતો જોવો છો, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ પ્રકારના કેમ્પેન જોવો છો, અને એની અંદર તમે જે લોગિન કરીને તમે તેનો આનંદ માણવા જાઓ છો, તો એ તમારી જ જવાબદારી છે. તેને લઈને જે એપ્લિકેશન ડેવલપર છે કે જે સ્ટાર્સ તેનું પ્રમોશન કરી રહ્યા છે, તે તેમનો વાંક નથી, પરંતુ તમે તેનું એડિક્શન જાતે પાડ્યું છે અને એમાં તમે વધુ ઊંડા ફસાઈ રહ્યા છો, એવું માની શકાય? બિલકુલ સાચી વાત કરી તમે. બહુ જ સિમ્પલ સેન્ટેન્સમાં કહી દીધું કે રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી પોતાની જ હોય. કારણ કે એ લોકો તો બિઝનેસ કરી રહ્યા છે. જેમ કર્મશ્રી બેને પણ કહ્યું કે એના માટે, આપણા માટે 10 રૂપિયા છે, પણ એની માટે તો આખો બિઝનેસ એની ઉપર જ ચાલે છે. એટલે એને રેગ્યુલેટ આપણે આપણી જાતને જ કરવાનું છે, ને આપણે આપણા છોકરાઓને જ સાચવીને એકદમ. ઇનફેક્ટ હવે એવો જમાનો આવી
હશે કે કોઈ માણસ નથી જેની પાસે કોઈ ડિવાઇસ ના હોય, રાઈટ? દરેક એક પર એક ડિવાઇસ હોય છે અને એ લોકો રમતા જ હોય છે. એટલે સૌથી મહત્વનું વાત અહીંયા એ જ છે કે તમારે અવેરનેસ જ, જાગૃતતા જ લાવવી પડે. એ સિવાય બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે હવે. અને કમિંગ યર્સમાં એ પણ વધી જશે. કરુણસિંહ મેમ, સમયનો અભાવ છે, ટૂંકમાં જણાવજો કે જ્યારે ફર્સ્ટ સ્ટેપ હોય છે, આપણે બધી તમામ વાત કરી, પણ જ્યારે ફર્સ્ટ સ્ટેપ હોય છે કે ગેમિંગની અંદર એન્ટર થવું અને ત્યારબાદ તેની મનોસ્થિતિ ઉપર શું અસર થતું હોય છે અને તેને અચીવ શું કરવું હોય છે, કારણ કે કેટલીક ગેમ્સ આપણે નોર્મલ ગેમ્સ રમતા હોય છે તેમાં ટાસ્ક આપવામાં આવતા હોય છે, પણ આમાં તો એવો કોઈ ટાસ્ક નથી, પણ જે પ્રમાણે તેને એક બાદ એક સ્ટેપ વાઇઝ તે આગળ જતો જાય છે અને મોટી અમાઉન્ટ સુધી પહોંચે છે, તેની મનોસ્થિતિ કેવી હોય છે અને શું અચીવ કરવું હોય છે એઝ અ બેટિંગ આ બધી એપ્લિકેશનની અંદર, કે ટોપ 5 માં આવવું છે કે 1 CR કે 5 CR નું જે મેઇન બોક્સ હોય છે ત્યાં સુધી પહોંચવું છે? સૌથી પ્રથમ તો જે છે તે લાલચ. સેકન્ડ નંબર ઇઝ કે શોર્ટકટમાં જો મને આજે હું 1000 ઇન્વેસ્ટ કરું અને મને 10,000 જો મળી જતા હોય તો વાય નોટ. ત્રીજી વસ્તુ કે જે તમે અચીવ કરવાની વાત કરી, એક તો મોનેટરી બેનિફિટ છે. ત્રીજી વસ્તુ જે છે કે મારા જેટલા બી એજ ગ્રુપના સર્કલના લોકો છે એમાં હું એક ટોપ લેવલમાં આઈ કેન શો કે અત્યારે હું આ XYZ એપ્લિકેશનમાં આ નંબર ઉપર છું, તું કયા નંબર ઉપર છું. ઇટ્સ અ બેસિક કોમ્પિટિશન બિટવીન ધેમ. અપાર્ટ ફ્રોમ ધેટ કે જ્યારે અંદર ઘૂસતા જાય છે ત્યારે એમને પણ નથી ખબર હોતી. એ જેમ મેં કહ્યું કે એ લોકોની જે આઈડિયોલોજી છે એ ખુદની જ ડેવલપ કરેલી છે. એ લોકોને કદાચ આઈડિયા બી નહીં આવતો હોય કે અમે એડિક્ટ થઈ રહ્યા છીએ, કે અમારું ફાઇનાન્શિયલ આટલું બધું લોસ થઈ જશે. વન્સ ઇટ ઇઝ ડન ધેન ઓનલી દે વિલ કમ ટુ નો કે ઓકે વી આર ઇન લોસ. એ એન્ડ સ્ટેપ છે. તો એ જે એમની મનોસ્થિતિ છે એ ખુદે જ એ લોકોએ રેગ્યુલેટ કરવી પડે, કંટ્રોલ કરવી પડે કે હું વિધિન અ ડે 1 hour જ રમીશ ઓર હાફ એન hour જ રમીશ ઓર આઈ વિલ નોટ ઇન્વેસ્ટ XYZ કરતા વધારે અમાઉન્ટ ઇન ધીસ. એ તમારે પહેલા જ એક પોતાનું ચેકલિસ્ટ બનાવવું પડે કે હું ગેમ રમીશ તો એના બી મારા પોતાના એક પર્સનલ સેટ ઓફ રૂલ્સ છે કે એના બિયોન્ડ હું નહીં રમું. તો ધેટ ઇઝ હાઉ ઇટ શુડ બી. બીજી વસ્તુ કે એ લોકોએ પોતે બી પોતાની સિક્યોરિટી મેન્ટેન કરવી જોઈએ કે બેંક અકાઉન્ટ ડિટેલ્સ ગમે ત્યાંથી ગમે તેને ના આપવી જોઈએ. બીજું, ટેલિગ્રામ કે એવા કોઈ જગ્યા પરથી કોઈ ગેમ લિંક્સ ડાઉનલોડ ના કરવી જોઈએ, એડ લિંક્સ પર ક્લિક ના કરવું જોઈએ, કોઈ ફ્રેન્ડ વોટ્સએપમાં લિંક મોકલે કે ચલ ભાઈ આ ગેમ પર રમી લઈએ આપણે, APK ફાઇલ્સ ડાઉનલોડ ના કરવી જોઈએ. આ બધી જ વસ્તુનું એમણે ધ્યાન રાખવાનું છે. અગર એમને એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે તો એની ઓફિશિયલ વેબસાઇટ યા તો પછી એની ઓફિશિયલ જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન હોય એ જ તમારે એનાથી ડાઉનલોડ કરવી જોઈએ. આ બધું જ એમણે ધ્યાન રાખીને અપાર્ટ ફ્રોમ ધેટ પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ રાખવા જોઈએ કે આઈ એમ પ્લેઇંગ સો એન્ડ સો ગેમ્સ. તો કાલ ઉઠીને કઈ બી થાય તો દે હેવ અ બેકઅપ. જે ડરીને સુસાઇડલ કેસીસ થાય છે કે વોટ હેપન્સ નેક્સ્ટ, જે દે કરુણસિંહ ડોન્ટ મેમ, નો. સમયનો અભાવ છે એટલે આપને અટકાવવા માંગીશ. હિરલ મેમ અને કરુણસિંહ મેમ, આપ બંને અમારી સાથે જોડાયા, સરસ મજાની ચર્ચા થઈ. ઇલીગલ, લીગલ અને તેની ઉપર રોક ક્યારે આવશે તે તો હાલ હવે જોવાનું રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ કહી રહ્યું છે કે ઇટ્સ ગેમ ઓફ સ્કિલ. એટલે એની અંદર શું ચુકાદો આવે, કોની ઉપર કેવા પગલા લઈ શકાય, અને તમામ જો રેગ્યુલાઇઝ હોય તો એમાં કશું ઇલીગલ નથી. અને તમે રમો છો ત્યારે પણ એક સિચ્યુએશનરી વોર્નિંગ આવે છે કે આ જે કંઈ બી આપ પ્લે કરો છો એની અંદર જવાબદાર તમે ખુદ છો. હિરલબેન અને કર્મશ્રી મેમ, અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ગેમિંગની લત, એની અંદર કેટલાક તેમના પરિવારજનો ગુમાવતા હોય છે. સાથે જ આપણે ઘણા બધા કિસ્સા જોયા છે કે કેટલાક કિસ્સાઓમાં પોતાની જમીન જાયદાદ પણ વેચવાનો વાર આવે છે, અને તેની માટે જવાબદાર કોણ છે તે એક મોટો સવાલ છે. એને લઈને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ ગેમિંગ એ ઇલીગલ પણ નથી અને લીગલ પણ નથી, આ છે ગેમ ઓફ સ્કિલ્સ. તો હવે આપને જ જોવાનું રહેશે કે આની માટે જવાબદાર કોણ છે. હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.